दोस्तों जय श्री कृष्ण केम छे बधा मजामां। स्वागत है तमारुं आपना आजना नवा व्लॉगनी अंदर। दिवसनी शरूआत थई गई है अने वहेला ज उठीने नाई धोई फ्रेश थई गया छीए। आज श्रीमंतनो ऑर्डर है, ते लोको सलून पर रेडी थवा आववाना छे अने सीजन चालू है, तो अत्यारे थोड़ुं ट्राफिक वधारे छे। घरनुं काम हजी बाकी छे, अर्धुं पताव्युं अर्धुं बाकी है। अने आपणा घेर काले अचानक रात्रे मेहमान आई गया छे। मेहमानमां शुं दक्षु अने चक्कू। काले अचानक ज वजे आई जई रह्यो, सरप्राइज आपी दीधी। अમને ખબર જ નથી, ફોન એ નહોતો કર્યો, કશું નહીં, અને અચાનક આવી છે। હવે મમ્મી પૂજાની તૈયારી કરી રહ્યા છે અને દક્ષુન બેવન તો મસ્તી જ ચાલુ છે। એ હું ફાઉન્ટેનમાં પાણી જોઈ બેટા, નજર માર લેજો। ઉપર તો કમ્પ્લીટ એક ડોલ જેવું વેરવું પડશે દક્ષુ, ભરીને વેરી દેજો બેટા। हाँ बॉडी बिल्डर कॉम, बॉडी बिल्डर नहीं। वातावरण मस्त है, एकदम वादळ छायु कर दीधुं छे। वरसाद तो नहीं आवतो पण एकदम मस्त वातावरण कर दीधुं छे। लीधी कारण के कस्टमर आवशे એટલે વહેલા, અને આવું ચક્કુનો નંબર આવ્યો છે। આ તો ચક્કુ એ બે જઈશું પૂજા કરવા। ઓમ નમઃ શિવાય, 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 ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओते सनामि ओम हर 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 महादेव। गंगोदक गाजे प्रभु गंगोदक गाजे चौथा शिव ओमकार। भाई पूजा चालू है और अचानक वद्र आई जશે हेतરમાં। तो दक्षु અને જય બે જોઈશું વદ્રો કાઢવા માટે। જેનું કામ પતી જશે ને હવે રસોઈનું કામ ચાલુ કરીશું। મારા આઈબ્રો વાળો આવ્યો હતો, તો મમ્મી હવે થોડી ખીચડી પડી હતી, રાતે મૂકી દીધી। તો છોકરો માટે નાસ્તો બનાવું છે અને છોકરોની ફરમાઈશ છે દાળ બાટી ખાવાની। તો હું તૈયારી કરું છું દાળ મૂકવાની। દાળ મૂકી દઉં કારણ કે હજી શ્રીમંતવાળા તૈયાર થવા નહીં આવ્યા, એ તૈયારી છે આવવાની, એટલી ઘડી દાળ ચડી જાય, પછી બનાવશું દાળ બાટી। અને લોટે તૈયાર કરીને મૂક્યો છે બાટી માટે। હવે ચક્કુન મમ્મી બે આગળ કરશે। મારા શ્રીમંતવાળા કસ્ટમર આવ્યા છે, તો હું જઉં છું સલૂનમાં।
સલૂનનું કામ પૂરું કરતાં 12:30 એવું થઈ ગયું છે. દાળ તો મમ્મીએ બનાવી દીધી, પણ બાટર થોડો કરવાનો બાકી છે, છાશ બનાવવા બાકી હતી. તો આવતા વેત છાશ બનાવવા મૂકી દીધી અને એક બાજુ બાટર તળવાને ચાલુ છે અને અડધો ખાવાય બેસી ગયો છે, ખાવાને ચાલુ કરી દીધું છે. બપોરે જમવાનું પૂરું કરી અને તરત સલૂનમાં આવી ગઈ હતી. કન્ટિન્યુ કામ ચાલુ જ હતું. અત્યારે 4 વાગી જશે અને આવું જઉં છું નીચે. આપણે પાર્લરમાં જે કિચનનો સામાન હતો એ બધું સેટ કરવું છે, કારણ કે આપણે ફરવા જાય એ વખત સગડીને ગેસનું બાટલું ને બધું જોઈતું હતું, એટલે ગાડીમાં સેટ કર્યો હતો. ત્યારનો મતલબ સલૂનના કિચનની અંદર સેટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો. તો આજે વળી જઈને કે ઈચ્છા થઈ જશે, ચલો બધું સેટ કરીએ. તો છોકરો નીચે છે તો એમની હેલ્પ લઈ અને બધું સામાન ઉપર લાવી દઈએ અને પાછું આપણું જે કિચન હતું એ સેટઅપ કરી દઈએ. બાને શાંતિથી વાતો કરે છે અને હું જોશે શું કર્યું ચકુ. આવું બનાવવાનું હતું? આવો પ્રોજેક્ટ આપે છે? ચોકન કપાઈ આવ્યો જઈને એવું છે. આમ પેલા બેસો જ્યાં એ તો ઈવન તો લોખંડનો મશીન હોય બધો, એટલે તે આવું લઈ જવાનું છે હોસ્ટેલમાં અરે કોલેજમાં? શું અને શું કરવાનું છે તેવાનું? શું કરવાનું છે એવું? આમ પેલા બેસો જ્યાં લેડો આવ્યો સામાન આપણે બધો ઉપર લઈ જવાનું છે કિચનનો. સગડી બાટલો સ્ટોરરૂમમાં છે, અહીંથી લાવવાનો છે. આ ટ્યુબો ત્યાં સ્ટોરરૂમમાં સંભાળીને મૂકી દે, કોમમાં આવશે. ઓહો હો, આ તો જુઓ શમ બટ આ બધું કરીએ. જુઓ બેડની તો હું હાલત કરી સેવા ઊંઘ્યા નીચે. લે હેડો કોમું લાગે ઊભા તો. અને આ બધો લાકડો કોમનો ના બહાર નાખી દો. તમે શું કા લાકડો લાવ્યા છો ભાઈ? આયરો મૂકી દો, પતિજું કોમવાનું. લેડો ઊભા તો પેલો સામાન લઈ જવું ઉપર, પેલો ઉપરનો રહોડાનો. ઉપર રહોડું આપણે ફરવા જોઈએ બધું નહોતું લઈ જાઓ હંગાથી, એ ઉપર સેટ નહીં કરવું પડે. લેડો ઊભા થઈ જાઓ ફટાફટ. દક્ષિણો દક્ષિણનું હું 2 જતા રહ્યા ઉપર સગડીનો બાટલો લઈ અને ચક્કુનું 2 આવું જઈએ છે બાકીનો સામાન લઈ. પર અહીં બેસી જશે અને હું તૈયારી કરી જશે સામાન ગોઠવવાની. સગડી બાટલો અમનો દક્ષિણ 2 લાવી દીધો, બાકીનો સામાન અમે લાવી દીધો. ફરમાઈશ કરી દીધી હજી તો ખબર કે હજી તો નેચા પોકે નહીં હોય. ફરમાઈશ કરી દીધી મમ્મી કોલ્ડ કોફી બનાવો. ચોમાસાના વાતાવરણમાં ગરમ કોફી પીવાની મજા આવે. પેલા કપ હોય આપજો. બધું ગોઠવી હા બસ પતી પેલામાં ફક્ત કપ છે 2-4 એવા લાવવાના. બધું સેટઅપ મસ્ત થઈ ગયો કિચનનો. હવે બધું ગોઠવાઈ ગયું છે, બધા શાંતિથી બેઠો છે હવે. અને હવે બનાવીએ કોફી. છોકરાની ઈચ્છા હતી તો હવે કોફી બનાવીએ છીએ સૌથી પહેલાં. ચલો ભાઈ
કોફી શક ચાલ કોફી નકર ચાય બની ગયો હોય. આપણે પર થોડી હોટલ જેવી કોફી પેલી ફેન ચડે એવી બને એવી બનાવો દાણ કર એના માટે પેલું જુઓ બ્લેન્ડર અથવા તો પેલું આવે છે મિક્સ કરવા જો હગા કોફી ના રશિયા જો બે જો બધું મારા માટે જે કોફી ઢોલી તો આ ભરો ને લે કપ આખો આખો લે બધું ના ભરાઈ જાય પરફેક્ટ બનાવો આપણું પરફેક્ટ કોફી આવી ગયો અને પપ્પા તું કોફી પીવા એટલે કે ગૂગલમાં સર્ચ કરી લીધું કોફી પીવાય બોલો સર્ચ કરીને જ કીધું. કેવી બની આમ મસ્ત સ્ટ્રોંગ બની કઈ ગોળી ઓછી છે શું બધું ગોળી મત લાગે આવું લાગે. કોફી પી લીધી મજા આવી જાય આવું બધો શાંતિથી બેઠો છીએ અને વાતો કરીએ છીએ આ તો સવારોના પાર્લરના કોમો જ હતો થાક લાગ્યો તો પણ બધા જોડે બેઠો કોફી પીધી અને વાતો કરી ફ્રેશ થઈ ગયો અને હું માટે ઓનલાઈન એક કીટ મંગાવી હતી મેકેનિકની એ પણ આવી જશે તો એ ખોલવાની છે હું તો બહુ એક્સાઇટેડ છે આ તો બે એન્જિનિયરો ભેગા થયા હા પણ હજી મોટરો નહીં આવી ને અંદર આવો ને કાર બેન છે આવ્યું પાવર બેંક આવ્યો મસ્ત અને સારું લાગ્યું. આ પ્રવાસ નતો આ બની ના હાટા ની આવી હા એવું છે જુઓ મેકેનિક શું ડિસમિસ ખિસ્સાબ લઈને જ ફરે છે શાનનું કે કરતો જ નહીં 12 મહિનોથી કહેતો તો હું શું પેકિંગ કર્યું છે લે બહુ જ ખુશ છો પ્રોજેક્ટ બુકલેટ મને સ્કૂલમાં પ્રોજેક્ટ આપશે ચિંતા નથી હો હો એ કેટલી નાની વસ્તુ બધી ઘણો સમય સર્ટિફિકેટ આવી છે ને કંઈકનું તો હું એન્જિનિયરને સર્ટિફિકેટ આવી ગયું એટલે આવું સીધું ઓપનિંગ કરી દો બે પંખા શું એટલે મોટરો શું 4 મોટરો એ બધું છે સ્વિચો છે શું છે કે યુએસબી ને એવું છે લાઇટો ને બધું છે નાની મોટર છે અચ્છા ભાઈ એન્જિનિયર આમ તો આવે તમે જુઓ જ ખરો. ટેસ્ટર એ ટેસ્ટર ને જેવડું છે ને કે લાઈટ ટેસ્ટ કરવા માટે કરંટ સોલર આ સોલર થી મોટર અને હાઈ વોલ્ટ ને મોટર શોલ્ડર નહીં સોલર મી ના પાડી દે એટલા કરંટ આ આવતો સ્ટીકો કરવાની એમ લાકડાની ઉડાન એ પ્રોજેક્ટ આપણે બનાવવાનો સ્ટીકર ખાને અચ્છા કરંટ ચેક કરવા માટે કેપેસિટર અને કનેક્ટર ઓહો હો હો પછી આગળનો વ્હીલ આ ટાયરો ને એવું કઈ બનાવવું હોય સ્વિચો છે જો આ ડિસ્મિસ ડિસ્મિસ આ સ્ક્રૂ ને મેગ્નેટ મેગ્નેટ કમાવું વાયર્સ અમુક પ્રોજેક્ટ એવા હોય ને યાર પછી સેલો ટેપ ડબલ ટાઈપની સેલો ટેપ ને પછી આ ટેસ્ટર જ છે કોક આ પેલું આ direct ચીપિયા. ચીપિયા કરંટ આપવા માટે આ ટાયર લેના મોટું ટાયર એક અને અંગાથી. એમાં મોટર છે હો પેલી Double side પર. ડબલ સાઈડ આ તો અમારે તો ગાડી બનશે કાકી આ જે બનાવ સ્વિચો આ જો સ્વિચો ને રબર ને બધું પછી બઝર આ બઝર મતલબ પાણીની ટોકામાં પાણી ભરાઈ જાય ને વગવાનું સિસ્ટમ બઝર કરે ને તો આવે અલગ અવાજ બનાવ આવે વાઇબ્રેટ અવાજ આવે પછી આ પંખા એના પંખા વાયર વાયરિંગ જો ને ને ચેવું વાલી પછી બેટરીઓ આ અને બેટરી ને પાવર જો આ બેટરી બરાબર આ લાઈટ લાઈટો સીરીઝો અને છેલ્લે હું એટલે જબરું છે આ કોપર ની પીન્યો છે કોપરની પ્લેટ્સ આટલું બધું આટલી કીટે આવીશ તા મેગ્નેટ ઇલેક્ટ્રિક મેગ્નેટ રોડ ઉપર જ લગાવો એટલે રોડના ઉપર છે વધારે ઇંતજાર ના થયો એટલે પ્રોજેક્ટની જે કિટ્સ છે ને એ લઈને બેસી ગયો છે પ્રોજેક્ટ બનાવવા માટે શું બનાવો છો લેઝર ગ્લાસ લેઝર ગ્લાસ ફાઇનલ લુક બતાવો બની જાય એટલે બરાબર કેટલી વાર લાગશે થઈ ગયું રેડી
અંધારામાં સારું આપશે. જોઈએ અંધારામાં 1 સેકન્ડ રૂકો જા અંધારામાં ટેસ્ટિંગ કરીએ નાવ ચાલુ કર વર્કિંગ પાછળ પેલો રહ્યો ને ઝાડ એના ઉપર નાખ ઓકે પરફેક્ટલી વર્કિંગ હજી જો સુધી બધું બનશે નહીં ત્યાં સુધી પૂરું નહીં થાય. અઠવાડિયું તો જ હેડશે હવે. હા અને કાલે અમુકનો ટેસ્ટ છે વિજ્ઞાનમાં, હાલો અંગ્રેજી. તો કાલે અંગ્રેજીમાં બધું લખશો. આટલા દાડથી અંગ્રેજીને પ્રેક્ટિસ કરું, આજે તો કમ આવશે. આહા ડુઓલિંગો કરું, ચોપડી વાંચું. બરાબર છે, તો જોઈએ તાણાઓ. દોસ્તો આજની બીજી ટિપ્સમાં આપણે વાત કરવાના છે મુલતાની માટીને ફેસ પર લગાવવાની સાચી રીતને. મુલતાની માટી જ્યારે પણ ફેસ પર લગાવો ત્યારે તેની અંદર ગુલાબજળ અને થોડું દહીં બંને એડ કરી મિક્સ કરી અને ફેસ પર એપ્લાય કરો. એપ્લાય કર્યા પછી તેને એકદમ ન સુકાવા દો, થોડું ભીનું હોય અને ક્લીન કરી લો. મુલતાની માટીનો અઠવાડિયામાં 2 થી 3 જ વાર યુઝ કરવો, તેનાથી વધારે ન કરવો. જો આ રીતે તમે મુલતાની માટીનો યુઝ કરશો તો સ્કિન ગ્લો પણ કરશે અને સ્કિન હેલ્ધી પણ રહેશે. દોસ્તો હવે આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.